નમસ્કાર દર્શક મિત્રો, હું આશા જોશી સ્વાગત કરું છું આપનું ધ લોકમત ન્યૂઝ ચેનલમાં। વડોદરાની દિવાળીપુરા કોર્ટ ખાતે ન્યાય મંદિરના સંકુલમાં વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ દ્વારા આજરોજ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ એડવોકેટ હર્ષદ પરમાર, રાજેશ પરમાર, ઉપપ્રમુખ સેક્રેટરી સંજય વાઘમાડે, એડવોકેટ રવિન્દ્ર, એડવોકેટ ઋષિકેશ જોશી, એડવોકેટ સંદીપ તિવારી, એડવોકેટ દીપક પરમાર સહિત વકીલ મિત્રો, હોદ્દેદારો તેમજ સદસ્યોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। બાબા સાહેબ આંબેડકરની આજે 67મી પુણ્યતિથિ હોય વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ દ્વારા આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગેટ નંબર 5 પર મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા। સાથે સાથે અમે આજે વકીલો એક સંકલ્પ કર્યો છે કે કોર્ટ સંકુલ આગળ એક વિશાળ જગ્યા છે, સાથે એડવોકેટ હાઉસ છે, તો અમે સર્વોચ્ચ અદાલત તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધી એક રજૂઆત કરવાના છે કે બાબા સાહેબની એક પ્રતિમા અહીંયા પણ મુકાય। તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ થયું, કારણ કે બાબા સાહેબ આંબેડકર એક જાણીતા ધારાશાસ્ત્રી પણ હતા અને ધારાશાસ્ત્રી હોવાના નાતે અમે પણ એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી કોર્ટ સંકુલમાં બાબા સાહેબની પ્રતિમા મુકાય, તે માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી। આજે વડોદરામાં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના સભ્યો હાજર રહ્યા હતા। હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ વડોદરાના હોમગાર્ડની જિલ્લા કોઠી કચેરી કમ્પાઉન્ડથી લઈને પ્રતાપનગર હેડક્વાર્ટર્સ સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે તમામ હોમગાર્ડનો ત્યાં ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું અને જિલ્લા હોમગાર્ડ દ્વારા રમત ઉત્સવ યોજવામાં આવી હતી। તેમાં વિજેતા થયેલ હોમગાર્ડ જવાનને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે 6 ડિસેમ્બર વડોદરા શહેર યુનિટ હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને જિલ્લા કચેરી ખાતે માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રીના નેતૃત્વ હેઠળ અને રાજ્ય સરકાર તેમજ વડી કચેરીના આદેશ મુજબ આજે 6 ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। તેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો, એનસીઓ, અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। જિલ્લા કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસનું ધ્વજવંદન કર્યું અને કોઠી કચેરી કમ્પાઉન્ડથી રેલીનું આયોજન કરી રેલી સ્વરૂપે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ગયા અને વડી કચેરીની સૂચના અનુસાર ત્યાં વડી કચેરીનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન જે હતું તે ત્યાં તમામ જવાનોએ નિહાળ્યું અને આજના દિવસની તમામને શુભકામનાઓ આપી। વત્તા વડી કચેરીના નિદર્શન હેઠળ જે રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું અને રમતોત્સવમાં જે ભાગ લઈ વિજેતા થયેલા જે કંઈક ખેલાડીઓ હતા હોમગાર્ડ જવાનો, તેઓને માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રી તરફથી મોમેન્ટો આપી તેઓને પ્રોત્સાહિત કર્યા અને તમામ સભ્યોને શુભેચ્છાઓ આપવામાં આવી છે। IOCL ટાઉનશીપમાં છેલ્લા ઘણા સમયથી સોદાગર નામના વ્યક્તિ દ્વારા ત્યાંના રહીશોને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને માનસિક ત્રાસ અને દાદાગીરી કરતા હતા, જેના વિરુદ્ધ 8 મહિના પહેલા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને અરજીઓ કરવામાં આવી હતી। સાથે જ રિફાઇનરી ટાઉનશીપમાં રહેતા મેનેજર મીનાક્ષીબેનને ચામડીનું ઇન્ફેક્શન થવા પામ્યું હતું, સાથે તેમના દીકરીને પણ ચામડીના રોગો થયા હતા। તેનું એક જ કારણ હતું કે સોદાગર ગામના ઈસમ દ્વારા ત્યાં રોડ રસ્તા ઉપર માંસ, મટન, મચ્છી વગેરે નાખવામાં આવતું હતું અને ગેરકાયદેસર 15 થી 20 કૂતરાઓ ત્યાં પાડવામાં આવ્યા હતા અને તે કૂતરાઓ દ્વારા ત્યાંના રહીશોને કરડવાના બનાવો બન્યા હતા। તો સાથે જ ટાઉનશીપની પ્રોપર્ટી પર ગેરકાયદેસર દબાણો પર કરવામાં આવ્યા હતા। ત્યારે અગાઉ પણ જવાહરનગર પોલીસ સ્ટેશનની તેના વિરુદ્ધ અરજીઓ કરવામાં આવી હતી। ત્યારે જવાહરનગર પોલીસ સ્ટાફ દ્વારા જ્યારે ટાઉનશીપમાં તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે માથાભારે ઈસમ સોદાગર દ્વારા પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને પોલીસ કારમાં રૂકાવટ કરતી હતી। તો સાથે જ ત્યાંના રહીશો મારવામાં આવ્યા હતા અને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેથી પોલીસ કમિશનર દ્વારા કડક પગલાં લેવા માટે જવાહરનગર પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી હતી, જેને લઈને જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા તેની કાયદેસરની કાર્યવાહી આરોપી
નાસિર ખાન સોદાગરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તે સંદર્ભે જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર પોલીસ બી ડિવિઝનના આર.ડી. કવા દ્વારા વધુ માહિતી. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઘણી બધી નામાંકિત કંપનીઓ આવેલી છે. એ પૈકીની એક IOCL કંપની પણ છે. આવી મોટી કંપનીઓને પોતાની ટાઉનશીપ પણ હોય છે. જે અનુસંધાને IOCL કંપનીને પણ પોતાની ટાઉનશીપ છે. IOCL ટાઉનશીપમાં જે રેસિડેન્શિયલ્સ રહે છે એમની ઘણા ટાઈમથી એવી રજૂઆત હતી કે ભાઈ ત્યાં એક નાસિર ખાન રહીમ ખાન સોદાગર નામના ઈસમ દ્વારા સ્ટ્રીટ ડોગને ભેગા કરી અને માંસ અને મટનના પીસીસ એમને પીરસવામાં આવે છે. જે અનુસંધાને આ સ્ટ્રીટ ડોગ જે છે એ મટનના પીસને એ જે તે જગ્યાએ લઈ જતા હોય એટલે ઘણા રેસિડેન્શિયલની ધાર્મિક લાગણી પણ દુભાતી હોય છે. બીજા નંબરમાં માંસ અને મટન જે છે એ તડકે અને ખુલ્લામાં પડ્યું રહેતો એનું વાયરલ ઇન્ફેક્શન પણ થતું હોય છે. તો જે ફરિયાદી છે મીનાક્ષીબેન, એમના નાના દીકરી છે 14 માસના, તો એમને પણ આ થોડુંક ઇન્ફેક્શન થયેલું છે. જે અનુસંધાને એમને ફરિયાદ આપી છે. કેટલા ટાઈમથી આ ન્યુસન્સ કરતા હતા? છેલ્લા ખાસા ટાઈમથી એમનું ન્યુસન્સ તો હશે જ, પણ IOCL ટાઉનશીપના રેસિડેન્શિયલ કોઈ દેખીતી રીતે કોઈ આગળ નહોતું આવતું. પણ અમને અહીંયા રજૂઆત તો મળેલી હતી ઘણા સમય પહેલાં, પણ તે વખતે પણ એક્શન ટેકન પોલીસ દ્વારા થયેલા હતા. પોલીસ દ્વારા એક અગાઉ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. એ અનુસંધાને પણ સદર આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આની પહેલા એના વિરુદ્ધ કોઈ અરજી કરવામાં આવી અથવા કમિશનર કચેરી કોઈ ફરિયાદ કરવામાં આવી છે? હા, IOCLના રહીશો દ્વારા ત્યાં માનનીય કમિશનર સાહેબ શ્રીની ઓફિસ પાસે જઈને રજૂઆત કરવામાં આવેલી હતી. જે અનુસંધાને આ પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે અરજી આવતા તો એ અનુસંધાને પણ પોલીસે એક્શન લીધા છે. અગાઉ પણ એમના વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થઈ છે આ સોદાગર વિરુદ્ધ. એ અનુસંધાને પણ એમને એરેસ્ટ કરવામાં આવેલા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી. સર, કોઈ પ્રોપર્ટી ઉપર ગેરકાયદેસર કબજો કર્યો હોય ને ત્યાં ન્યુસન્સ ફેલાતો હોય? અત્યારે તો માત્ર IOCL ટાઉનશીપમાં જે આ માંસ અને મીટના જે સ્ટ્રીટ ડોગને પીરસવાના અને એના કારણે જે ન્યુસન્સ ફેલાય છે એ અનુસંધાનની રજૂઆત છે. પ્રોપર્ટી રિલેટેડ કોઈ રજૂઆત અહીંયા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ નથી થઈ. સર, કોણ છે આ સોદાગર? કોણ છે? શું પ્રવૃત્તિ છે એમની? શું કરે છે? નાસિર ખાન રહીમ ખાન સોદાગર એ IOCLમાં એક એમ્પ્લોય છે અને IOCLના એમ્પ્લોય હોવાના નાતે એ ત્યાં ટાઉનશીપમાં જ રહે છે. અને એમના દ્વારા આવી બધી હરકતો કરવામાં આવે છે જેનાથી ત્યાં બીજા રેસિડેન્શિયલ જે છે એમની ધાર્મિક લાગણી દુભાતી હોય છે. અને બીજા નંબરમાં એક સુરુચિ ભંગ પણ થયો ગણાય. જ્યાં ત્યાં મીટ રખડતું હોય એ એક વસ્તુ સારી નથી. હા, એટલે અગાઉ જ્યારે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ત્યારે પોલીસ જ ફરિયાદી હતી અને એ આ IOCLના રેસિડેન્શિયલ દ્વારા જે રજૂઆત મળી હતી એ અનુસંધાને હતી. તો પોલીસ કાર્યવાહીમાં એમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવાના હતા, તો એમને પોલીસ કર્મચારીઓ સાથે સંઘર્ષમાં ઉતરી અને થોડું બેહુદું વર્તન કરેલું. જે અનુસંધાને પણ એક ગુનો દાખલ થયેલો છે 295 IPC અને 166 મુજબ. મૂળ ક્યાંનો છે અને અત્યારે IOCLમાં કાયદેસર રહે છે ગેરકાયદેસર શું છે? એ મૂળ બરોડાના જ વતની છે અને નાગરવાડા સાઈડના ક્યાંક રેસિડેન્શિયલ છે, પણ IOCLના કર્મચારી હોવાને નાતે હાલ તેઓ ટાઉનશીપમાં જ રહે છે. ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળીમારી રાજસ્થાનમાં હત્યા કરવામાં આવી છે. તે હેતુથી ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ભારત દેશના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજના રજવાડા અને ક્ષત્રિય શાસકો સૈનિકો દ્વારા હિન્દુ પ્રજાના રક્ષા અર્થે બલિદાનો આપી 1000 વર્ષ ઉપરાંત રાજ કર્યું અને દેશને વિધર્મીઓના હાથમાંથી બચાવ્યો. ત્યારે અત્યારે આપને હિન્દુ રાષ્ટ્ર તરીકે ગર્વથી વિશ્વમાં રાજ કરીએ છીએ અને અત્યારે પણ ક્ષત્રિય સમાજ દ્વારા દેશભરમાં ક્ષત્રિય પ્રજા ધારાસભ્યો, સાંસદો અને શ્રી કરણી સેના તથા અન્ય ક્ષત્રિય સમાજના સંગઠન પ્રજાહિતમાં સામાજિક ધાર્મિક કાર્યો કરી હિન્દુ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ ગોગામેડીની ગોળીમારી કોઈ હથિયારી ગેંગના સભ્યો દ્વારા ગોળીઓ મારી હત્યા કરવામાં આવી છે. તે અત્યંત દુઃખદ ઘટના કહેવાય. હિન્દુત્વ સાથે ચાલી ભાજપ સરકારને પ્રાધાન્ય આપી અત્યારે રાજસ્થાનની ચૂંટણીમાં 20થી વધુ ધારાસભ્યો અને 50થી વધુ ક્ષત્રિય સાંસદો અને સ્થાનિક ચૂંટણીમાં 2000થી વધુ સમગ્ર ભારતમાં ચૂંટાયેલ સભ્યો અને સમગ્ર ભારતની 30%થી વધુ વસ્તી ભાજપને વોટ આપનાર ક્ષત્રિય સમાજની લાગણીને ખૂબ જ દુઃખ થયું છે અને યુવા ક્ષત્રિય સમાજ ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ હત્યા કરનાર હત્યારા અને હત્યા માથે લેનાર હથિયારી ગેંગને જળમૂળમાંથી ઉખેડી કાઢી હત્યારાઓને તાત્કાલિક ધોરણે શોધી કાઢી તેમને જાહેર ક્ષત્રિય સમાજને સોંપવાદ, જેથી અમારા લાયસન્સધારી
ક્ષત્રિય રાજપૂતો અને ક્ષત્રિય અને મહિલાઓ જાહેર મેદાનમાં ગોળી મારી ગોળીઓ બદલો આપે એવો દાખલો બેસાડો કે આ ભારતમાં કોઈ આવી ગેંગ હિન્દુની હત્યા ના કરે, મર્દ હોય તો વિધર્મીઓની હત્યા કરી બતાવે. છેલ્લા કેટલાય સમયથી આ ગેંગ ભારતમાં હત્યા કરવામાં હાવી થઈ રહી છે અને તેમને કોઈ ઉચ્ચ રાજકીય ભીડ નેતાનું કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેવી પણ CBI તપાસ કરાવી તે નેતાને પણ જાહેરમાં લાવી ફાંસી આપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગણી છે. તમે જુઓ હત્યા કયા ટાઈમે થાય છે કે સરકાર હજુ બની નથી, બરાબર છે. ગાંવ અભી બસા નહીં, લૂંટેરે લૂંટને આ ગયે, બરાબર છે. જે પ્રમાણે હત્યા કરે છે તમે વિચાર કરો, મહેમાન બનીને આવે છે. આ બહુ મોટા ગેંગસ્ટર જેલમાં બેઠા બેઠા કહે છે ને, ઓએ મારા દોય ને તો સામે આય, શત્રુ જેવા સામે આવો. ચા પીઓ છો, મહેમાનગરી માનો છો અને ગદ્દારી કરો છો. આ સમગ્ર ક્ષત્રિયનો જવાબ આપવા માટે તત્પર છે. અમે ફક્ત 10% લોકો બચ્યા છે, બધા અમે જયપુર ગયા છે. આનો રિઝલ્ટ આપીશું. હા, આપના મીડિયાનો આભાર માનું છું. આપ વડાપ્રધાનશ્રીને સંદેશો પહોંચાડજો. અમારે ફાંસીની માંગણી નહીં જોઈએ, અમારે ગોળી સામે ગોળી જોઈએ. ગણતરીના દિવસોમાં એમને ઠોકો, નહીં તો સમગ્ર ક્ષત્રિયો ઠોકવા તૈયાર છે. બંદૂકો અમારી પાસે પણ છે, ફટાકડા સાંભળવા તૈયાર રહે. કાયદાનો ડર નથી રહ્યો. આજે અમે કાયદાના પૂંજક છે, એટલે ગદ્દારી કરી ગયા. અમે માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી સાહેબને આહ્વાન કરીએ છીએ, હવે નક્સલવાદ વધી રહ્યો છે. ક્ષત્રિયોની નમ્રતા કમજોરી નથી. જવાબ આપો, ગોળીનો જવાબ આપો, ગોળીથી ઠોકો, નહીં તો સમગ્ર ક્ષત્રિયો ઠોકવા તૈયાર છે. હથિયાર અમારી પાસે બી છે, ફટાકડા સાંભળવા તૈયાર રહો. ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના માટે કાળો દિવસ રહ્યો. જયપુરમાં જે ઘટના બની, રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ઘોઘાભેડીની જે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ. આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કલેક્ટરશ્રીને રજૂઆત એવી કરી કે ગોળીની સામે અમને ગોળી જ જોઈએ. જો ગોળીનો જવાબ ગોળીથી નહીં મળે તો કરણી સેના પોતાના ધારાધોરણ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી અને અમે ન્યાય મળ્યો છે. ભૂતકાળમાં કરણી સેનાએ પોતાનો પરચો જે પણ પ્રમાણે જેની સામે ઈંટનો જવાબ પથ્થરને આપીને કર્યો છે, એ પ્રમાણે આવનાર દિવસોમાં અમે પણ મોદી સાહેબ પર અમને સંપૂર્ણ ભરોસે છે કે યોગ્ય આ જે ગેંગનો જે સંપૂર્ણ સફાયો કરશે. કાયદા કાનૂનનો ડર લોકોમાંથી જતો રહ્યો છે. આવી ગેંગનો જો આપણે જ્યારે સમગ્ર દેશમાં સુશાસનની જ્યારે વાત કરતા હોય અને એવા સમયમાં જો આ પ્રમાણેના હત્યારા જો ખુલ્લેઆમ ફરી શકતા હોય ને આવા કાવતરા કરતા, પૂર્વ આયોજિત કાવતરું હતું. સુખદેવસિંહ છેલ્લા 1 વર્ષથી કહેતા હતા રાજ્ય સરકારને કે મારા જાનને જોખમ છે, તેમ છતાં રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરીને પૂર્વ આયોજિત એમને મારવા માટેનું આ કાવતરું કરેલું છે. એને અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈએ. વડોદરાના મધ્યમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 13ના વિસ્તારમાં આવતા સરદાર માર્કેટ ખાતે પાલિકા દ્વારા ઢોરવાડો બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. અધિકારીઓએ અટલાદરામાં ઢોરવાડાના વિરોધ બાદ આ નિર્ણય લીધો હતો. કામગીરી શરૂ થતાં તે બાદ વિસ્તારના નાગરિકોને આ બાબત ધ્યાને આવતા તેમણે સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી હતી. આ બાબતે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના ધર્મેશ પટની અને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બાળુ સુર્વે તંત્રનું ધ્યાન દોર્યું હતું. સમગ્ર મામલો ગઈકાલે મળેલી પાલિકાની સામાન્ય સભામાં પણ કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર બાળુ સુર્વે ઉપાડ્યો હતો, જેમના ભાજપના કોર્પોરેટર ધર્મેશ પટની અને જ્યોતિબેન પટેલે ટેકો આપ્યો હતો. જો ઢોરવાડો બનશે તો આંદોલન થશે તેવી સ્પષ્ટ વાત સભાના ફ્લોર પરથી કોર્પોરેટરોએ કહેતા હવે પાલિકા તંત્રએ સ્થળે ઢોરવાડો નહીં બનાવવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ માટે આજે કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર બાળુ સુર્વે અને નાગરિકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારા વિસ્તારમાં સરદાર માર્કેટની અંદર જે ઢોરવાડો બનાવવાનું કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, એકદમ ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. એની સામે અમે કમિશનરશ્રીને પત્ર પણ લખ્યા હતા, વિસ્તારના લોકોએ પણ પત્ર લખ્યા હતા કે ખરેખર આ વિસ્તારમાં ઢોરવાડો ના હોવો જોઈએ, કેમ કે આજુબાજુ 4 સ્કૂલો આવી છે, હજારો બાળકો સ્કૂલમાં ભણતા હોય છે, રેસિડેન્ટ વિસ્તાર છે, લોકો રહેતા હોય છે અને હજારો ગાયો તમે તે પૂરી રાખો, ગાયો મરી જાય, દુર્ગંધ મારે, રોગચાળો ફાટી નીકળે, કોઈક દિવસ ગાયો અંદરથી છટકી જાય તો રસ્તા પર નાના મોટા એક્સિડન્ટો થાય, નાના બાળકો સ્કૂલમાં આવતા હોય. એટલે એ બધી તમામ અમે રજૂઆતો કરી સભામાં. તો કમિશનરશ્રી અને સાથે સાથે અમારા સાથી કાઉન્સિલરો બી અમને વાત કરી કે વાત સાચી છે, બાળુભાઈ જે કહે છે, સંમતિ આપી છે. અને એના પછી કમિશનરશ્રીએ એવું નક્કી કર્યું છે કે જે ઢોરવાડો નક્કી કરેલો હતો એ હમણાં બંધ કરવામાં આવશે.
કોઈ પણ કામગીરી આગળ કરવામાં નહીં આવે તે એવી અમને ખાતરી આપી છે. સાથે સાથે અમારા વિસ્તારમાં રાસ્તમ સોસાયટીમાં તમે જોઈ શકો કે છેલ્લા 2-3 વર્ષથી જે 25 મકાનને જે મુશ્કેલી પડે છે, ઘરની અંદર રસોડાની અંદર ડ્રેનેજનું પાણી ભરાઈ જાય છે, આગળ એક નાનું દબાણ છે, એના લીધે વારંવાર આ રજૂઆત અમે કરી હતી. એટલે કમિશનરશ્રીએ કીધું જે પણ દબાણ હશે અમે એની કામગીરી કરીશું, વહેલી તકે કામગીરી કરો, કેમ કે લોકોના ઘરોમાં રસોડાની અંદર ગટરનું પાણી અને 1.5 વર્ષથી આવી પરિસ્થિતિ છે. એટલે ખરેખર આ કામગીરી વહેલી તકે કરવા માટે આજે સભામાં અમે આ તમામ રજૂઆતો કરી છે. ને ફરીથી કમિશનરશ્રીને કે જે ડોરવાળો જે અમારા તઈ હતો એને બંધ કરવાનો જે નિર્ણય લીધો છે એના લીધે કમિશનરશ્રીના આભાર માન્યો. વડોદરા એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઈસર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત ભરૂચ તરફથી આવી કરજણ થઈ વડોદરા તરફ જનાર છે. જે ચોક્કસ માહિતીને આધારે પોલીસે ભરથાણા ટોલ નાકા નેશનલ હાઈવે 48 ઉપર વોચ ગોઠવી હતી. જે ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી ઈસમ હાજર પૂછતા રહેવાસી ગામ સાચોર હોવાનું આઈસર જોતા તાળપત્રી જોતા હતી. ગાડીમાં એક ડ્રાઈવર હોય જેનું નામઠામ સુરેશકુમાર તેજારામ બિશ્નોઈ રાજસ્થાનનું જણાવ્યું હતું, જેને સાથે રાખી ગાડીમાં પાછળના ભાગે બાંધેલ હોય છે. હટાવી પાછળનો ભાગ ખાલી હોય, પરંતુ ડ્રાઈવર કેબિનના પાછળના ભાગે એક ચોરખાનું બનાવેલ હોય, જેમાં વિદેશી દારૂ સંતાડી રાખેલ હોવાની શંકા જણાઈ આવતા જે ચોરખાનામાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેવા જુદા જુદા માર્કના વિદેશી દારૂની પેટી નંગ 262, કુલ બોટલ નંગ 5472, કિંમત ₹11,44,800 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹10,000 તથા આઈસર ગાડી કિંમત ₹10 લાખ તથા જીપીએસ કિંમત ₹5,000 તથા રજિસ્ટ્રેશન કાગળો વગેરે મળી કુલ કિંમત ₹21,59,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલ ડ્રાઈવર ઈસમને દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબત પૂછપરછ કરતા ટીકમાર રામ જાટનાને તેનો સંપર્ક કર્યો હતો. ભંવરલાલ બિશ્નોઈના કહ્યા મુજબ વડોદરા પહોંચી ફોન કરવા જણાવ્યું હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ ભરેલ આઈસર સાથે પકડાયેલ ડ્રાઈવર ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાદરા તાલુકાના દુધવાડા ગામ પાસે આવેલ મેઘમની ડાઇઝ ઇન્ટરમીડિયમ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા 22 જેટલા કામદારો જે છેલ્લા 12 વર્ષથી કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, જેઓને સરકારી ધારાધોરણ પ્રમાણે વેતન તેમજ પગાર સ્લીપ, પીએફ, ઈએસઆઈ, બોનસ જેવી કોઈપણ સુવિધાઓ ના આપી કોન્ટ્રાક્ટર તેઓનું શોષણના આક્ષેપો કરવામાં આવ્યા હતા. 22 જેટલા કામદાર હોય કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોતાના હકનું વેતન મેળવવા માટે ઘણીવાર અરજ કરેલી હોય. કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપેલ હોય. સાથે સાથે સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં પરિપત્ર બહાર કાઢેલ 8 કલાકનું ₹441 વેતન માટે કાયદો બનાવ્યો હોય. આ તમામ સરકારી કાયદાઓનું કોન્ટ્રાક્ટર દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે અને વર્ષો સુધી 22 જેટલા કામદારોને પોતાના હકનું વેતન તેમજ સરકારી ધારાધોરણ પ્રમાણે એની સુવિધા આપવામાં આવતું નથી. તેના અનુસંધાનમાં આજરોજ વડોદરા લેબર કમિશનરશ્રીને અરજી કરી તેઓના થયેલ શોષણ વિરુદ્ધ કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. આજ રોજ અમે લેબર કમિશનમાં અરજી માટે આવેલા હતા. અરજી તો અમે આપી દીધેલી છે. પાદરા તાલુકાની કરખડી ગામ પાસે આવેલ મેઘમની ઇન્ટરમીડિયમ ડાઇઝ કંપનીમાં અમારું જે વેતન નથી મળતું એના પ્રયત્ન લીધે અમે આ લેબર કમિશનમાં અરજી કરવા માટે આવેલા હતા. અત્યારે અમે 24 જણા આવેલા છે. 24 જણાનું વેતન નથી મળ્યું એટલા માટે અમે આવ્યા હતા. કેટલા વર્ષોથી નોકરી? અત્યારે મારે 4-5 વર્ષ થઈ ગયેલા છે. અન્ય કારીગર કેટલા? અમુક લોકો જે 5 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષના છે. આજરોજ લેબર કમિશનર વડોદરા ખાતે પાદરા તાલુકાના દુધવાડા પાસે આવેલ મેઘમની ડાયસ કંપનીની અંદર કોન્ટ્રાક્ટમાં 24 જેટલા કામ કરતા કામદારોને કંપની દ્વારા છૂટા કરવામાં આવેલ છે અને સાથે સાથે 12 વર્ષથી આ કામદારોનું શોષણ થયેલું છે. શોષણ એ બાબતનું થયેલું છે કે સરકારી ધારાધોરણ પ્રમાણે જે એપ્રિલ મહિનાથી 8 કલાકના ₹441 જે રોજ મળવો જોઈએ, જ્યારે આ કંપનીનો કોન્ટ્રાક્ટર 12 કલાક કામ કરાવીને આ કામદારોને ₹360, ₹400 જેટલું વેતન આપે છે. સાથે સાથે એમને પગાર સ્લીપ, પીએફ, ઈએસઆઈ જેવી અને બોનસ જેવી સુવિધાઓથી પણ વંચિત રાખે છે. ટોટલ આમ જોવા જઈએ તો 24 કામદારોનું 12 વર્ષથી આ કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવ્યું છે અને તેનું કંપની મેનેજમેન્ટ દ્વારા વારંવાર અમે રજૂઆત કરી છે. તે છતાં પણ કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર દ્વારા સંતોષકારકપૂર્વક જો જવાબ નથી આપવામાં આવ્યો, તેથી આજરોજ અમે કામદારો સાથે ભેગા મળીને લેબર કમિશનર ઓફિસે આજે એક અરજી આપવામાં આવી છે કે ચોક્કસપણે કામદાર
કામદારોના હિતમાં વહેલી તકે એ લોકોનું જે વેતન છે અને જે એ લોકોની સુવિધાઓ છે એ તેમને મળે અને આગામી 48 કલાકની અંદર જો આ સુવિધાઓ અને કોન્ટ્રાક્ટર આ કામદારોના હકનું વેતન આપવા માટે જો બાહેધરી નહીં આપે તો ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરીશું અને જો જરૂર પડશે તો કંપનીના ગેટ પર બેસીને 24 જેટલા કામદારો સાથે અમે ત્યાં આગળ બેસીને એક આંદોલન પણ કરીશું, ભૂખ હડતાલ પર પણ બેસીશું. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં વિપક્ષ તરફથી અનેક રજૂઆતો કરવામાં આવી હતી તો સભામાં કેટલાક અગત્યના નિર્ણય પણ લેવામાં આવ્યા હતા. આજની સભામાં ખાસ કરીને વિરોધ પક્ષ દ્વારા ગંદા પાણીનો મુદ્દો, સ્લોટર હાઉસના આજુબાજુ વિસ્તારમાં દુર્ગંધનો પ્રશ્ન સાથે પાલિકા દ્વારા આપવામાં આવતી નિર્ભયતાની નોટિસનો મુદ્દો ખાસ ચર્ચામાં રહ્યો હતો. આ સાથે રોડ અને પ્લેવર બ્લોક મુદ્દે ચાલતા ભ્રષ્ટાચારને બાબતે વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત વાસ્તવ અને કાઉન્સિલર દ્વારા મેયર અને કમિશનરને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા અને આ મુદ્દે કડક પગલાં ભરવા પણ માંગ કરી હતી. તો બીજી તરફ આજની સામાન્ય સભામાં મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો, જેમાં રોજંદારીમાંથી માનવ દિનમાં અને માનવ દિનમાંથી કાયમીમાં સફાઈ સેવકોની 1200 જેટલી જગ્યા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવાળી અગાઉ વડોદરા શહેરમાં 10 દિવસ ગંદુ પાણી આપવામાં આવ્યું. ખૂબ ઓહાપો થયો. 800 ક્યુસેક પાણી પાનમ ડેમમાંથી છોડ્યું તો ફ્લશ આઉટ થયું, પણ ફરી પાછું 2-3 દિવસ પછી પરિસ્થિતિ જે હતી એ પરિસ્થિતિનું નિર્માણ થયું. 20 તારીખે અમુક લોકોએ અમારું ધ્યાન દોર્યું, નાગરિકોએ, કે પાણી હજી બી કારેલીબાગ વિસ્તારમાં ગંદુ આવે છે. એના નેક્સ્ટ ડે અમુક મીડિયાકર્મીઓએ ધ્યાન દોર્યું કે એમના ઘરમાં, રાણાવાસમાં, વારસિયામાં બધે બી ગંદુ પાણી આવે છે. 30 તારીખે ફરી કોકે ધ્યાન દોર્યું કે હવે ટ્રીટેડ WTPમાંથી જે પાણી આવે છે એ પાણી બી ગંદુ આવે છે. ત્યારે અમે ફરીથી WTP ધોળકા ખાતે મુલાકાત કરી, પોતે ત્યાં મેજર કર્યું તો જે રો વોટર આવતું હતું ડાયરેક્ટ જે ખેંચવામાં આવે છે એનું 11+ સમથિંગ TDS છે અને જે ટ્રીટેડ વોટર છે ધોળકા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું એનું 3.1 TDS છે. 1 TDSથી વધારે પાણી હોય તો એ પીવા લાયક ના કહેવાય. તો કોર્પોરેશન આ જ પાણી સપ્લાય કરે છે. ઇનફેક્ટ આ 3.1 TDSમાં પાછું અનટ્રીટેડ પાણી જે ધોળકા ફ્રેન્ચવેલમાંથી આવે છે એ બે મર્જ થાય છે, એટલે આનાથી બી વધુ TDSનું પાણી નાગરિકોને આપવામાં આવે છે. આ જ પરિસ્થિતિ રાયકા ફ્રેન્ચવેલની છે. ફાજલપુર ખાતે બી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી ને પોઈચા ખાતે બી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. તો વડોદરા શહેરના લાખો નાગરિકોને ગંદુ પાણી આપવામાં આવે છે. મહીસાગરનું પાણી આજની તારીખમાં બી લીલું છે. આજુબાજુના ગામોમાં રહીશોને તપાસ કરતાં અનેક ફેક્ટરીવાળા કોતરોમાં ખુલ્લું ગંદુ પોલ્યુટેડ પાણી છોડી દે છે. રિવર્સ બોરિંગ બી થાય છે અને જે ગામોની ડ્રેનેજની લાઈન છે એમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીનું પાણીના જોડાણ બી છે. આ તમામ વાતથી આજે સભામાં કમિશનરશ્રીને અવગત કરાવ્યા છે. GPCBમાં બી પત્ર લખ્યો છે. આ બાબતે તપાસ કરીને યોગ્ય કરવા માટે એમને વિનંતી કરી છે, કારણ કે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે. લાખો વડોદરાવાસીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા છે. આનાથી અનેક રોગોનો એમને શિકાર થવું પડશે લાંબા ગાળે અને નજીકમાં આપનું કોઈ સોલ્યુશન નથી. ત્યારે અમે ફરીથી આપના મારફતે અને સભામાં બી ડિમાન્ડ કરી છે કે તમામ ફ્રેન્ચવેલમાં WTP બનવા જોઈએ, જેથી કરીને પાણી ટ્રીટ કરીને જ અપાય અને જો ટ્રીટમેન્ટ પછી બી પાણી ખરાબ આવતું હોય તો એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વડોદરા શહેરની અંદર થતા વિકાસના કામો એટલે રોડ, રસ્તા, નળ, ગટર, પાણી તમામની વાત માન્ય સભાસદશ્રીઓ કરતા હોય છે, વડોદરા શહેરની ચિંતા કરતા હોય છે. પરંતુ એની સાથે આ સામાન્ય સભા એવા કામની પણ સાક્ષી બને કે આગામી વર્ષમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે ચૂંટણી આવી રહી છે અને જેટલું વધારે વોટિંગ થાય એટલું સારું પરિણામ અને એટલા સારા માપદંડ સાથેનું પરિણામ આપણને મળી શકે, એટલું સચોટ પરિણામ મળી શકે એના માટે દરેક વ્યક્તિએ મતદાર તરીકે નોંધાવવું જરૂરી છે. અને જ્યારે નવા મતદારો 18-19 વર્ષના પહેલીવાર મતદાન કરવાના છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ સામાન્ય સભામાં મેં પણ અપીલ કરી છે વડોદરા શહેરના નાગરિકોને કે દરેક વ્યક્તિ મતદાર તરીકે જે બાકી રહી ગયેલો એ નોંધાય, દરેક યુવાન મતદાર તરીકે નોંધાય અને ભારત દેશના વિકાસની અંદર અને ભારત દેશની લોકશાહીને વધુ સુદૃઢ કરવાની અંદર પોતાનો ભાગ ભજવે. એના માટે ખાસ ઝુંબેશ સરકાર તરફથી જે ચાલે છે એનો અંતિમ તબક્કો 9 ડિસેમ્બરે શનિવારે દરેક જગ્યા પર જ્યાં બૂથ પર આપણે વોટિંગ કરતા હોઈએ છીએ એ જગ્યા પર BLO બેસવાના છે. આપ પોતાનું મતદાર તરીકે નામ નોંધાવો એવી વડોદરા શહેરના સર્વે નાગરિકોને 9 ડિસેમ્બરના રોજ મતદાર તરીકે નોંધાવો એવી હું આપને અપીલ કરું.
આજે કુલ 7 કામો સભામાં લેવામાં આવ્યા હતા. એમાંથી માત્ર કામ નંબર 3 જે વોટિંગથી મંજૂર કરવામાં આવ્યું, બાકી 7માંથી બાકીના 6 કામો મંજૂર કરવામાં આવ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકાની આ સભા ખરેખર ઐતિહાસિક સભા યાદગાર રહેશે, કારણ કે 1200 નવા સફાઈ સેવકો માટે 1200 નવા મહેકમ ઊભા કરવામાં આવ્યા છે. એની સાથે સાથે 680 જેટલા જે લોકો માનવદિન અને કરાર આધારિત હતા તેમને રોજમદારી પર, અને જે લોકો રોજમદારીના 720 દિવસ પૂર્ણ કરેલ છે તેમને કાયમી કરવાના આવા અતિ મહત્ત્વના નિર્ણયો આજની સભામાં લેવામાં આવ્યા છે. વડોદરાના વોર્ડ નંબર 6માં આવેલ સુરુચિ પાર્ક સોસાયટીમાં 42 મકાનો આવ્યા છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં પાણીની નવી નલિકા પાલિકા તંત્ર દ્વારા નાખવામાં આવી છે. તેમ છતાં વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા સુરુચિ પાર્કના રહેવાસીઓ દ્વારા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર અને હાલના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, હેમાબેન ઠક્કર, હીરાભાઈ પંજવાણી, જયશ્રીબેન સોલંકી તેમજ વોર્ડ નંબર 6ની કચેરીમાં અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે સુરુચિ પાર્ક સોસાયટીના રહેવાસીઓએ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખાતે ચાલતી સામાન્ય સભાના વખરે પહોંચ્યો અને આવેદનપત્ર લઈ આવી પહોંચી હતી. આજે કેટલા ફોન કર્યા છે, કાલે કેટલા ફોન કર્યા છે, 3 દિવસથી તો કન્ટિન્યુ ફોન કરું છું. દેખાવી તમારા ઘરેથી કેટલા ફોન કર્યા છે સાહેબ? એક વાર ફોન નહીં પડ્યો. ખોટી વાત ના કરશો તમે, ખોટી વાત નહીં કરવાની. હા ભાઈ, હા લેટ લે છે. અમે શાંતિ કરે એટલે શાંતિથી વાત કરું છું. હું તમને ચૂકીને લાયા છે, એક જ ઝટકામાં ઉડી જશો, તમને નહીં પડે. તમે બહુ છે ને જબરદસ્તી વાત કરો. કેટલા ફોન કર્યા મેં તમને? અઢી વર્ષમાં ફોન પડે, છેલ્લા અઠવાડિયાથી કેટલા ફોન કર્યા તમે? કેટલા પડ્યા તમે? તમે કીધું વોટ્સએપ કરો, વોટ્સએપ પર મોકલ્યું તમને. ખોટી વાત ના કરશો. અધિકાર જોડે વાત કરો કે છે, અધિકાર જોડે અમે વાત કરવા તૈયાર નથી. અમારે મિસ્ત્રી જોડે વાત કરવી હતી પણ એ ઉઠીને ચાલવા માંડે. કોઈ એમની તમીઝ છે નહીં. બૈરાઓ સાથે કેવી રીતના બોલે, મીડિયા સામે છે એવી રીતના બોલે. હવે આવી રીતના ઉપર અને ઉપર તમને વોટ લેવા ભીખ માગીને આવે છે. અમે વોટ આપીએ છીએ અને આવી રીતે બદતમીઝથી વાત કરે છે. સારું લાગે છે એમને? અરે અમે પાણીની રજૂઆત લઈને આવ્યા હતા. અરે 1.5 મહિનાથી અમે છોકરાઓ બીમાર છે મારા ઘરમાં. અમે મહેનત કરીને ખાઈએ છીએ, કશું વાત નથી કરી. અધિકારી સાથે વાત કરો એમ કે છે. અધિકારીઓ કે છે કાલે આવશે, પરમ દિવસ આવશે. બધા મીડિયાવાળા કાલે સોસાયટીમાં મારી જોઈએ. અમે પાણીની રજૂઆત કરવા આવ્યા છે. એક છેલ્લા 1.5 મહિનાથી પાણી ખરાબ આવે છે. અમે એમને ફોટો બી બતાવ્યા છે, મોબાઈલમાં ફોટો લઈ આવ્યા છે, પણ એ લોકો અધિકારીને બોલાવીને એ કે જે એમની સાથે વાત કરો. એટલે અમે અધિકારીઓ સાથે વાત નથી કરવા, ચેરમેન સાથે વાત કરવા, એ વાત સાંભળવા તૈયાર નથી. અમને હાથ બતાવીને કહે છે કે અધિકારીઓ સાથે વાત કરો. ચેરમેન તમે બેઠા છો, કોર્પોરેટર છો સોસાયટીના, તો વાત સોસાયટીના મેમ્બરોને સાંભળવા તૈયાર નથી. એ માણસો કોઈ કામનો જ નથી. અમે આરટીઓ પાસે સુરુચિ પાર્ક ગેરવર્તન એટલે હાથ ઊંચા કરીને કે અધિકારીઓ સાથે વાત કરો, અમારી સાથે વાત નહીં કરતા તમે. અમારા વાર્ડના કોર્પોરેટર છે હીરાભાઈ, શીતલભાઈ મિસ્ત્રી અને હિમેશા મેડમ. ત્રણે કોઈ વાત સાંભળવા તૈયાર નથી. ફોન રિસીવ નથી કરતા. છેલ્લા 15 દિવસથી અમે વારે ઘડીએ ફોન કરીએ તો કે વોટ્સઅપ કરો. વોટ્સઅપમાં તો પાણીનો જાય નહીં. એડ્રેસ મોકલો તો એડ્રેસ મોકલીએ છીએ, તો કે માણસ મોકલીએ છીએ, પણ માણસ સેમ્પલ લઈને ગયા છે. પછી કહે છે પાણી પીવા લાયક છે. તો અમે કીધું ખાલી અમને લેખિતમાં આપો, પાણી પીવા લાયક છે. એ લેખિત આપવા તૈયાર નથી. અત્યારે અધિકારીને બોલાયા, અધિકારી એમને રિપોર્ટ બતાવે છે કે પાણી પીવા લાયક છે. તો મેં કીધું અમને કોપી આપો એક. તો એ કોપી અમને આપવા તૈયાર નહીં. એના માટે ડિસ્કસ થયું શીતલ સાહેબ સાથે. તો એ કહે છે કે તમે અધિકારીઓ સાથે વાત કરો, અમારી સાથે વાત ના કરશો. એકે ફોન મારી પાસે હજુ બી રેકોર્ડ છે, કોઈ ફોન રિસીવ નથી કર્યા અમને. આ મેડમનો ફોન રિસીવ કરે, બાકી અમારો કોઈ ફોન રિસીવ નથી. વડોદરા શહેરમાં રેસકોર્સ સર્કલ ખાતે બંધારણ ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ તથા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તથા અનુસૂચિત જાતિના મોરચાના તથા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધા સુમન અને શ્રદ્ધાંજલિ સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી આજે બંધારણ દિવસે નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યું હતું. આ દેશની અંદર જ્યારે એક સમાજને ધિક્કારવામાં આવતું હતું, એ સમાજ જોડે નફરત કરવામાં આવતી, એવા સમાજમાંથી એક વ્યક્તિ ઊભો થયો, ભણ્યો સયાજીરાવ ગાયકવાડના બી અહેસાન છે, પણ એ ભણ્યો અને આ દેશની જે પરિસ્થિતિ હતી, જાતિના ભેદભાવ, પાડા, અંદર લડવું, એ બધું જોઈ
અને કોંગ્રેસના શાસનમાં બાબા સાહેબ આંબેડકરને જે એમનામાં જ્ઞાન હતું એ જ્ઞાનના આધારે એમને આ સંવિધાન બનાવવા માટે બેસાડ્યા. નિર્માણ દિન એટલા જ માટે કહ્યો છે કે એમને આ દેશનું એક નિર્માણ કર્યું, જાતિને ભેદભાવને મટાવવા માટે. એટલો બધો દુઃખ, એટલી બધી તકલીફો, કોઈ જગ્યાએ ધક્કા મારી દે, કોઈ જગ્યાએ નીચે ઉતારી દે, કોઈ જગ્યાએ બેસવા ના દે, કોઈ જગ્યાએ ભણવા ના દે, એ બધી પરિસ્થિતિમાંથી ગુજરીને પણ આ દેશની નીવ, દેશને પરિસ્થિતિને બરાબર સમજીને જે સંવિધાન બનાવ્યું એની અંદર સૌથી પહેલાં લખ્યું કે ગરીબ પછાત, પહેલાં ગરીબ પછી પછાત. આ દેશની અંદર આ લોકોને જોડીશું તો દેશનું મોટું નિર્માણ થશે. અને નિર્માણ એટલા જ માટે કહે છે કે એમના જે સંવિધાનની અંદર જે એમને જે કાયદાઓ ઘડ્યા, કાયદાથી માણસ ઉપર આવે કાયદાઓ ઘડ્યા, જેથી આ તમે જુઓ શકો છો કે 50 વર્ષ પછી બી દેશ સમાનતાના ધોરણે આવ્યો છે. એટલે એ સમાનતા રહે અને જે રીતે આજના દિવસે આજની સત્તા જે રીતે નિર્માણ થઈને હકો ઉપર જે તરાપ મારી રહી છે, લોકોના હકો ઉપર તરાપ મારીને એમને રજડતા મૂકી રહ્યા છે, આ જે ઓસ્ટર પદ્ધતિ છે એને ખતમ કરી તરફ જઈ રહ્યા છે, ત્યારે આજે નિર્માણ દિને બાબા સાહેબ આંબેડકરને નમન કરતા હું એટલું જ કહીશ કે નિર્માણ દિનને યાદ કરો, એના સંવિધાનને યાદ કરો, એમના હકોને યાદ કરો અને બાબા સાહેબ આંબેડકરને હજારો વર્ષ તક એમને લખેલા સંવિધાનને વળગી રહો અને આ દેશનો જે સંવિધાન છે એને બચાવવાની કોશિશ કરો. એ જ આજના દિવસની પ્રતિજ્ઞા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા, જ્યારે દેશમાં લોકશાહી આવી હોય અને સામાજિક ન્યાય અધિકારિતાની જેણે વાત કરી હોય, સામાજિક એકતાની વાત કરી હોય, જાતિવાદને મિટાવવાની અને પાછળ પડેલા વર્ગને આગળ લાવવાની જ્યારે કલ્પના કરી હોય, એવા બાબા સાહેબની આજે પુણ્યતિથિ છે. અને પુણ્યતિથિ નિમિત્તે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. પણ દુઃખ સાથે આજે જણાવવામાં આવે છે કે આખા ભારત દેશનું બંધારણ જેણે આપ્યું હોય એવા બંધારણના ઘડવૈયાની વડોદરા ખાતે મૂકવામાં આવેલી પ્રતિમામાં આજે પુષ્પાંજલિ કરવા માટે એક સીડીનું પણ આયોજન આ કોર્પોરેશનના તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. હકીકતમાં એ શરમજનક વાત છે. ચૂંટાયેલા કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધારી પક્ષના અનુસૂચિત જાતિના અને ખાસ કરીને જેઓએ અનામતનો લાભ લીધો હોય તેવા લોકોને હું ખાસ કહીશ કે બાબા સાહેબનો આત્મા પણ આજે વિલાપ કરતો હશે કે જેમણે વિશ્વમાં ખ્યાતિ મેળવી હોય, આમ છતાં પણ આજે એમના આત્માને શાંતિ મળે એવી તમે તમારી ભૂમિકા ક્યાંય ભજવી નથી. એક મહિલાને જ્યારે સ્થાન આપ્યું હોય એ મહિલાઓ દ્વારા પણ આજે મહિલા મેયરે પણ આ બાબતની નોંધ લેવાની જરૂર હતી કે આજે આ નિર્વાણ દિવસે જ્યારે વડાપ્રધાન નોંધ લેતા હોય, પ્રતિમાઓ ઘેર ઘેર પહોંચાડતા હોય, એવા ખાલી પ્રજાના મત મેળવવા માટે જે લાલચાઓની વાત કરતા લોકોને ખાસ કહીશ કે સાચી શ્રદ્ધાંજલિ આપવાની, આ પ્રતિમાની માન મર્યાદા જાળવવાની જવાબદારી કોર્પોરેશન તંત્રની છે અને એ કોર્પોરેશન તંત્રએ આજે સજાગ થવાની જરૂર. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરીથી મુલાકાત થશે. સમગ્ર લોકમત ન્યૂઝ ચેનલ ટીમને રજા આપશો. આપનો નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.